નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। અમદાવાદ શહેરમાં બોમ્બ ધમકીના ઈમેલ મળતા ચકચાર મચી જવા પામી છે। શહેરની 15 જેટલી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે। આપને જણાવી દઈએ કે જ્યારે ધમકી મળતા જ પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમો એલર્ટ થઈ ગઈ છે, ત્યારે તમામ શાળાઓ સાથે તપાસ શરૂ કરવામાં આવી રહી છે। જેના નામ સામે આવ્યા છે તેમાં ડીએવી સ્કૂલ છે, A1 સ્કૂલ છે, એશિયા સ્કૂલ છે, બોપલ વિસ્તારની તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલ છે, નવરંગપુરાની સંત કબીર સ્કૂલ છે, બાપુનગરની સિલ્વર બેલ સ્કૂલ અને કૃષ્ણનગરની અંકુર સ્કૂલનો પણ સમાવેશ થાય છે। स्कूल, SGVP गुरुकुल, निर्मा यूनिवर्सिटी कैंपस, एजी हाई स्कूल, जेजी इंटरनेशनल स्कूल, विद्यानगर स्कूल, CN विद्यालय અને ખાલસા લિટલ સ્કૂલને પણ ધમકી ભર્યા ઈમેલ મળ્યા હોવાનું સામે આવ્યું છે। આપણે જણાવી દઈએ કે સાયબર ક્રાઇમની ટીમ અત્યારે હાલ તપાસ કરી રહી છે। સ્કૂલની બહાર તમામ લોકો ભેગા થઈ ગયા છે, જ્યારે બાળકોને ઘેરે મોકલી દેવામાં આવ્યા છે। સંપૂર્ણ જે માહિતી છે તે આપી દેવામાં આવી છે, પરંતુ आपने जणावी दीए कि आ ईमेल अगाऊ पण मळ्या हता। ईमेल ज्यारे मळ्या छे तेनी अंदर लखवामां आव्युं छे के ज्यारे मोदी अने शाहने टार्गेट करवामां आव्या छे अने आ साथे ज अनेक प्रकारना उश्केरीजनक भाषानो वपराश करवामां आव्यो छे। तो सौथी मोटा समाचार छे इंडिया न्यूज़ गुजरातना माध्यमथी आपने आपी दीए के अमदावादनी 15 शाळाओने बोम्बथी उडावी देवानी धमकी मळी छे। आ एक नाना समाचार नहीं, सौथी मोटा समाचार है और इंडिया न्यूज़ गुजरात माध्यम थी सौप्रथम आपने जणावी दईए छे, कारण के आ बॉम्बनी धमकीओ अगाऊ पण मळी हती। व्यक्ति कोण छे ते हजू पकड़मां आव्यो नथी, तेनी तपास चाली रही है। बॉम्ब स्क्वॉड, डॉग स्क्वॉड, CBI नी टीम, पोलीस नी टीम, तमाम टीमों कामे लागी गई है, एजेंसीओ कामे लागी गई है। चकासणीओ करवामां आवी रही है कि कोई शंकास्पद वस्तु जणाय तो तेने तरत जप्त करी लेवामां आवशे अने साइबर क्राइमनी टीम पण तपासनी अंदर जोड़ाई गई छे। तो सौथी वधु महत्वपूर्ण बाबत ए छे कि एक नहीं, बे नहीं, त्रण नहीं, परंतु 25 स्कूलोने एक साथे धमकीओ आपवामां आवी छे, जेनी अंदर यूनिवर्सिटीनो पण समावेश थाय छे अने आ साथे हाल बाळकोनी अंदर भयनो माहोल पण जोवा मळी रह्यो छे। क्यांक ने क्यांक परिवारों पण चिंतित छे, परंतु आ बधानी वच्चे सुरक्षाओनी वात करवामां आवे तो सुरक्षाओ अत्यारे हाल 4 चौबंद सुरक्षाओ करी देवामां आवी छे अने तमाम एजेंसीओने कामे लगाड़ी देवामां आवी छे। तरत ज आ विषय पर વધુ માહિતી માટે અમારા સંવાદદાતા જતીન રાવલ અમદાવાદથી જોડાયા છે। જતીન, શું છે આખી આ માહિતી અત્યારે સામે આવી રહી છે? જણાવી દઉં કે આજે 16 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે જે છે તે ગુજરાતની લગભગ 32 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી જે છે તે આપવામાં આવી છે। આ ધમકી ભર્યો મેલ જે છે તે અલગ અલગ સ્કૂલોને જે છે તે મળેલો છે અમદાવાદની। તેમાં લગભગ 15 જેટલી જે સ્કૂલો છે તેમને આ મેળ મળ્યો છે। ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલ મકરબા, એશિયન સ્કૂલ, અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલ, સંત કબીર, સિલ્વર બેલ સ્કૂલ, તુલિપ ઇન્ટરનેશનલ, SGVP, એજી હાઈ સ્કૂલ, जेजी इंटरनेशनल, दीवान बल्लूभाई, विजयनगर स्कूल, खालसा लिटल स्कूल बापूनगर અને જીવાબા સ્કૂલ ઘોડાસર, આટલી જે સ્કૂલો છે તેમને બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો જે મેલ છે તે મળેલો છે। અને તેની સાથે સાથે જે સ્ક્રીનશોટ જે મેલ જે આ વાયરલ જે થયો છે તેની અંદર એ પણ લખવામાં આવેલું છે કે બોમ્બ બ્લાસ્ટ એટ 111 સ્કૂલ, એટલે કે 1 ને 11 જે છે તે બોમ્બ બ્લાસ્ટ જે છે તે સ્કૂલોમાં જે છે તે કરવામાં આવશે। કાર બોમ્બ બ્લાસ્ટ સ્કૂલ બસીસ ઇન અમદાવાદ બરોડા, એટલે કે અમદાવાદ અને બરોડા બંને જગ્યા ઉપર જે છે તે કાર
સ્કૂલની જે બસો છે તે સ્કૂલની બસોની અંદર જતીન, જે છે તે બોમ્બ ફિટ કરવામાં આવેલા છે અને એ ખ્યાલ આવી ગયો જતીન, એ ખ્યાલ આવી ગયો આપણને કે આ જે બોમ્બની ધમકીઓ મળી છે, બોમ્બની ધમકીઓ મળી છે જતીન, પૂર્ણ કરી દેવામાં આવેલી છે. હજુ પણ કોઈ પણ જગ્યાએથી કોઈ પણ સંદિગ્ધ વસ્તુ જે છે તે મળી આવી નથી, પરંતુ સુરક્ષાના ભાગરૂપે જેટલી પણ જે સ્કૂલો છે તેમને અત્યારે હાલ જે છે તે ખાલી કરી દેવામાં આવેલી છે, જેથી કરીને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનવા ન પામે. બિલકુલ જતીન, એ તો વાત ચોક્કસ છે કે ધમકી મળી છે, ઈમેલ દ્વારા મળી છે, તેની અંદર ભડકાઉ લખાણ પણ લખવામાં આવ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વ્યક્તિ પકડમાં નથી આવી રહ્યો, જ્યારે આ વ્યક્તિ પકડથી દૂર છે. કોણ છે? અગાઉ પણ આ ધમકીઓ મળી ચૂકી છે. શું છે આ વ્યક્તિ, શું કરવા માંગી રહ્યો છે, તેના તાર ક્યાં જોડાયેલા છે, કોના કનેક્શન કઈ રીતે સામે આવી રહ્યા છે, તે દિશામાં શું તપાસ ચાલી રહી છે જતીન? હજુ ચોક્કસથી આ જે વ્યક્તિ છે તે મેલ જે રીતે જે મેલ કરવામાં આવેલો છે તેને જોતા ચોક્કસથી કહી શકાય કે આ જે મેલ કરનાર જે વ્યક્તિ છે તે ખાલિસ્તાન ગ્રુપ સાથે જે છે તે ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ છે. હિન્દુસ્તાનના ટુકડે ટુકડા કરી દેવાની આ મેલની અંદર ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવેલી છે, એટલે કે દેશ વિરોધી પ્રવૃત્તિ કરનાર આ શખ્સ જે છે તે ખાલિસ્તાન સાથે જોડાયેલો છે. ઉપર ખાલિસ્તાન નું નામનો ઉલ્લેખ પણ જે છે તે કરેલું છે, અને મોદી અને અમિત શાહ જે ગુજરાતના છે એટલા માટે કરીને ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક તેઓ જે છે તે બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી તેમના દ્વારા જે છે તે આપવામાં આવી છે. અગાઉ પણ વારંવાર આ પ્રકારની ધમકીઓ જે છે તે અમદાવાદની સ્કૂલોને, વડોદરાની હોય, રાજકોટ હોય, સુરત હોય, તમામ જગ્યાની સ્કૂલોને વારંવાર આ પ્રકારની ધમકીઓ ભર્યા મેલ જે છે તે મળતા આવ્યા છે. આવા જે પણ જે 32 જેટલી સ્કૂલોમાં જે મેલ મળ્યા છે તમામ જગ્યા ઉપર જે સુરક્ષાના તમામ જે સાધનો છે તે કરી દેવામાં આવેલા છે, પરંતુ અત્યાર સુધીમાં ડોસકોટથી પણ ચેક કરવામાં આવ્યું, પણ કોઈ પણ જગ્યાથી હજી સુધી કોઈ પણ સંદિગ્ધ વસ્તુ જે છે તે મળી આવેલી નથી. એટલે દર વખતની જેમ આ પણ એક ધમકી ભર્યો મેલ ફક્ત જે છે તે કરવામાં આવ્યો હતો. ક્યાંક ને ક્યાંક જે આ રીતે મેલો કરી અને ક્યાંક ને ક્યાંક આ લોકો જે ભણતર છે બાળકોનું તેને ક્યાંક ને ક્યાંક બગાડવાનો પ્રયત્ન જે છે તે કરી રહ્યા હોય તેવું અત્યારે જે છે તે લાગી રહ્યું છે, કેમ કે બાળકોનું ભવિષ્ય જે છે તે ભણતર છે, અને ભણતરમાં ક્યાંક ને ક્યાંક આ લોકો ખલેલ, ખૂબ જ મોટી ખલેલ જે છે તે ઊભી કરી રહ્યા છે. અને આ પ્રકારની ધમકી ભર્યો જ્યારે મેલ કોઈ પણ સ્કૂલને મળે ત્યારે કોઈ પણ પ્રકારનું કોઈ સુરક્ષાનું પગલું જે છે તે લેવામાં ચૂક ન કરી શકે, અને એટલા માટે જ આ તમામ સ્કૂલો જે છે તે બને જેટલી વહેલી જે સંચાલકો હોય છે તે ખાલી કરી દેતા હોય છે. આનું મુખ્ય નુકસાન જે હોય છે તે બાળકોને ભોગવવું પડતું હોય છે. બાળકોનું ભણતર આના લીધે ક્યાંક ને ક્યાંક જે છે તે અવરોધિત થતું હોય છે. જી ચોક્કસથી જતીન, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી